મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। जो छेल्ले આપણે ઓક્સિડેશન ની ચર્ચા જોઈ રહ્યા છે એમાં આપણે એવું જોઈ ગયા કે HNO3 હોય પોટેશિયમ પરમેંગનેટ હોય કે પોટેશિયમ ડાઇક્રોમેટ આ સામાન્ય ઓક્સિડેશન કરતા અથવા જે બીજું છે ટોલેન્સ પ્રક્રિયા કે પછી ફેલ્ડિંગ પ્રક્રિયા જે નિર્બળ ઓક્સિડેશન કરતા એ બંને દ્વારા આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન થઈ શકે તેટલા જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બને। પણ કીટોન નું ઓક્સિડેશન જે છે એ આ પૈકી નિર્બળ ઓક્સિડેશન કરતા દ્વારા થઈ શકશે નહીં। તેને માટે ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિ જોઈએ અને પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે HNO3 પછી एसिडिक के अल्कलाइन KMnO4 एसिडिक K2Cr2O7 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરીએ ત્યારે તેનાથી જે નિપજો બને એ જુદા જુદા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળતું હોય છે મિત્રો। ચલો ત્યારબાદ આપણે બે પ્રક્રિયાઓ જોઈ ગયા એના અનુસંધાનમાં જેમાં ટોલેન્સ કસોટી તરીકે જે રજત દર્પણ કસોટી તરીકે પણ ઓળખાય જે આલ્ડીહાઇડ આપે एलिफेटिक आल्डिहाइड पण आपे एरोमेटिक आल्डिहाइड पण आपे पण कीटोन ना आपे। અને બીજી એક લીધી હતી આપણે કઈ તો બીજી લીધી હતી એમાં ફેલિંગ કસોટી। ફેલિંગ કસોટી જે છે એ કોણ આપે તો માત્ર એલિફેટિક આલ્ડિહાઇડ આપે એરોમેટિક આલ્ડિહાઇડ ના આપે इवन कीटोन પણ ના આપે। એવી એક બીજી પ્રક્રિયા પણ છે પણ આપણી બુક્સમાં એનો ઉલ્લેખ નથી મિત્રો। બીજી એક પ્રક્રિયા છે એને કહેવાય છે બેનેડિક્ટ કસોટી। બેનેડિક્ટ શબ્દ વપરાય છે બેનેડિક્ટ કસોટી। ચલો એમાં ફેરફાર એટલો હોય છે જે ફેલિંગ માં અને બેનેડિક્ટ માં તફાવત બોલું છું ધ્યાન રાખજો। ફેલિંગ માં આપણે બે સોલ્યુશન લેતા હતા ફેલિંગ A તરીકે કોપર સલ્ફેટ જ્યારે ફેલિંગ B તરીકે બેઝિક સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ બરોબર। જ્યારે અહીંયા જે છે એમાં બીજું ઘટક બદલાઈ જાય છે એ બેઝિક સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ હોય સાઇટ્રેટ ત્યારે એને બેનેડિક્ટ કસોટી કહેવાશે। તો બેનેડિક્ટ કસોટી પણ માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ આપે એરોમેટિક આલ્ડીહાઇડ આપે નહીં બરોબર ધ્યાન રાખજો। ચેન્જ શું બોલું છું તો ફેલિંગ સોલ્યુશનમાં જે બેઝિક સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ જેને રોશેલ ક્ષાર કહેવાય એ હોય એને બદલે બેનેડિક્ટ ની અંદર જે છે એ બેઝિક સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ હોય ત્યારે બેનેડિક્ટ બોલાશે। ત્યારે જે એલિફેટિક આલ્ડીહાઇડ છે એ ફેલિંગ પણ આપે બેનેડિક્ટ પણ આપે બંને આપે। એરોમેટિક આલ્ડીહાઇડ ફેલિંગ પણ નહીં આપે અને બેનેડિક્ટ પણ ફેલિંગ બેનેડિક્ટ જે છે એ પણ एरोमेटिक आल्डिहाइड नहीं आपे। चलो હવે આવવું છે આપણે ત્રીજી પ્રક્રિયા એની ઓક્સિડેશન ની વાત છે એમાંની ત્રીજી પ્રક્રિયા છે તો એમાં જે છે એ મિથાઇલ કીટોન સંયોજનોનું કયા કહીએ છે તો મિથાઇલ કીટોન એવો શબ્દ છે મિથાઇલ કીટોન સંયોજનોનું हेलोफॉर्म प्रक्रिया द्वारा ऑक्सीडेशन हेलोफॉर्म प्रक्रिया द्वारा ऑक्सीडेशन छे ऑक्सीडेशन એટલે આપણે ત્રીજો ક્રમ આપ્યો આમાં ऑक्सीडेशन મિથાઇલ કીટોન સંયોજનોને हेलोफॉर्म प्रक्रिया द्वारा ऑक्सीडेशन। હવે મિથાઇલ કીટોન કોને કહેવાય તે તો જે સંયોજનોમાં આવું બંધારણ હોય C ડબલ બોન્ડ O એના કાર્બોનિલ કાર્બન સાથે
ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ જોડાયેલો હોવો જોઈએ. આ બાજુ ગમે તે હોય, કાર્બોનિલ સમૂહ જે છે એના કાર્બન સાથે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ જોડાયેલો હોય તેવા આલ્ડીહાઇડ અથવા મિથાઇલ કીટોન સંયોજનો જે છે તેમની સોડિયમ હાઇપોહેલાઇડ કહીશું, સોડિયમ હાઇપોહેલાઇડ સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારના ઓક્સિડેશનની વાત છે મિત્રો. ચલો તો એને માટે આપણે એક ઉદાહરણ લઈએ છીએ. માનો કે આવું છે, આ C=O અને આ CH3. તો જો આ કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે આ તરફ શું જોડાયેલું છે? મિથાઇલ. આ બાજુ ગમે તે હોય, આપણે એની સાથે સંબંધ નથી. ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. ત્યારે તેની સોડિયમ હાઇપોહેલાઇટ એટલે NaOH, આ બોલાશે સોડિયમ, પછી હાઇપો, પછી હેલાઇટ. આ ઓક્સિડેશન કરતા છે મિત્રો. તો સોડિયમ હાઇપોહેલાઇટ દ્વારા જ્યારે ઓક્સિડેશન થાય, ત્યારે આવું થશે, અહીંથી તૂટી જાય આ જગ્યાએ. આનો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર બની જાય. એટલે આવું બની જવાનું મિત્રો. આ C=O, આ હતો એટલો ભાગ, એની સાથે ONA જોડાઈ ગયા, એટલે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર બની ગયો. અને બીજું બની જશે એ દરમિયાન હેલોફોર્મ એટલે CH3 જ્યાં X બરાબર Cl Br I. આ ત્રણ પૈકી ગમે તે હોય, CHCl3 લઈએ તો ક્લોરોફોર્મ કહેવાય, CHBr3 લઈએ તો બ્રોમોફોર્મ કહેવાય, CHI3 લઈએ તો આયોડોફોર્મ કહેવાશે. તો એ કોમન બોલીએ તો હેલોફોર્મ તરીકે ઓળખાશે. તો હેલોફોર્મ બનશે. ફરીથી એકવાર બોલું છું, જે સંયોજનોમાં કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ જોડાયેલો હોય તેવા આલ્ડીહાઇડ અથવા કીટોન, મિથાઇલ કીટોન સંયોજનોની સોડિયમ હાઇપોહેલાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તેનું ઓક્સિડેશન થતા એક નિપજ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર બનશે, જ્યારે બીજી નિપજ જે છે એ હેલોફોર્મ બનશે. CHX3 એટલે હેલોફોર્મ કહીશું, CHCl3 તો ક્લોરોફોર્મ, CHBr3 તો બ્રોમોફોર્મ, CHI3 તો આયોડોફોર્મ. આ પ્રક્રિયા જે છે એની અર્થ એવો થયો કે મિથાઇલ સમૂહ જે છે એ મિથાઇલ સમૂહમાંથી શું બની જાય છે? હેલોફોર્મ. મિથાઇલ સમૂહમાંથી આ હેલોફોર્મ બને, પણ અહીંયા CHX3 બને. ધ્યાન રાખજો, આ અહીંયા ભલે ને CH3 છે પણ અહીંયા CH3 નથી. જુઓ બરોબર, CHX3 આ હેલોફોર્મનું સૂત્ર છે. તો મિથાઇલ સમૂહમાંથી હેલોફોર્મ બનશે જ્યારે જે કાર્બોનિલ સમૂહનો કાર્બન વાળો ભાગ છે એ ઓક્સિડેશન પામે છે, ત્યારે ઓક્સિડેશન પામે છે ત્યારે મૂળ સંયોજન કરતા એક કાર્બન ઓછો હોય તેવા કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર બનશે. ફરીથી બોલું છું, જ્યારે આવા સંયોજનોની સોડિયમ હાઇપોહેલાઇડ દ્વારા ઓક્સિડેશન કરાવવામાં આવે ત્યારે જે મિથાઇલ સમૂહ છે એમાંથી તો હેલોફોર્મ બની જશે, જેને કારણે કાર્બોનિલ મૂળ સંયોજન જે હોય એમાં જેટલા કાર્બન હોય એમાંથી એક કાર્બન ઘટી જવાનો અને એક કાર્બન ઓછો હોય તેવા કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર બનશે. મિત્રો, આ પ્રક્રિયાની એક લાક્ષણિકતા એ છે કે એમાં કોઈ R તરીકે સમૂહ જે હોય એમાં જો દ્વિબંધ રહેલો હોય
તો એ દ્વિબંધનું ઓક્સિડેશન થશે નહીં. સંયોજનનું ઓક્સિડેશન થશે પણ એ દરમિયાન દ્વિબંધ જે તે સ્થાને એમને એમ જ રહેશે. આપણે એવું એક ઉદાહરણ લઈએ છે. જુઓ હવે માનો કે આવું કોઈ એક સંયોજન છે C ડબલ બોન્ડ C. ચાલો અહીંયા હું CH3 લઉં છું, અહીંયા ક્રોસમાં CH3 લઉં છું, અહીંયા હું H લઉં છું. જ્યારે અહીંયા જે છે હવે હું આવું લઉં છું આ C, પછી ડબલ બોન્ડ O, આ ડબલ બોન્ડ O અને આ CH3. આ આવું સંયોજન લીધું. આપણી તો શરત શું છે? C ડબલ બોન્ડ O CH3 હોવું જોઈએ. C ડબલ બોન્ડ O CH3 છે જ આમાં. R તરીકે મેં ગોઠવ્યો જુઓ આખો સમૂહ. તો એ તો ગમે તે સમૂહ હોય, અહીંયા દ્વિબંધ રહેલો છે જુઓ. ચલો હવે એની પ્રક્રિયા આની સાથે કરાવીએ. NaOCl લઈએ છે માનો કે આને બોલાશે સોડિયમ હાઇપોક્લોરાઇડ બોલાય. સોડિયમ હાઇપોક્લોરાઇડ Cl લઈ લીધો મેં. તો હવે એક નિપજ જે છે એ શું બનાવી દઈશું? તો આ જે ભાગ છે અહીંથી તૂટી જવાનો, અહીંથી તૂટી જાય, આનો બની જવાનો. હવે Cl હોવાથી શું બને? બોલો જો. તો CHCl3 એટલે કે ક્લોરોફોર્મ બની ગયું. આ બની ગયું, એને કહેવાય ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ આ જે છે એને તો શું કહેવાય? કોમન કહ્યું એટલે હેલોફોર્મ. એ હેલોફોર્મ. ચલો જ્યારે અહીંયા બીજું સંયોજન શું કરવાનું? તો એક કાર્બન ઘટવાનો અને જે બાકીનો વિભાગ હોય એનો એમનેમ કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર. તો હવે બાકીનું છે એમનેમ C ડબલ બોન્ડ C, CH3, આ CH3, આ H. ચલો આ જે છે એ જગ્યાએ C ડબલ બોન્ડ O, આટલું તો એમનેમ જ. હવે એનો સોડિયમ ક્ષાર એટલે ONA. આ બની જવાનું મિત્રો. તો આ જે છે એ હેલોફોર્મ પ્રક્રિયા તરીકે ઓળખાશે. ચલો તો દ્વિબંધ એમનેમ જ રહે છે મૂળ સંયોજનમાં. ભલે સંયોજનનું ઓક્સિડેશન થાય ત્યારે એક કાર્બન ઓછો હોય તેવો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર બનશે, પણ મૂળ સંયોજનમાં જે દ્વિબંધ હોય એમનેમ રહેશે. જે મિથાઇલ સમૂહ દૂર થયો તેનું હેલોફોર્મ માં રૂપાંતર થાય છે. ચલો હવે આ જ રીતે આઇડોફોર્મ કસોટી તરીકે પ્રેક્ટિકલમાં ઓળખાય છે મિત્રો. આઇડોફોર્મ તરીકે ઓળખાય. તો એની અંદર NaOH અને આયોડિન ઉમેરીને ગરમ કરવામાં આવે છે. ત્યારે આઇડોફોર્મના પીળા રંગના અવક્ષેપ મળતા હોય છે. જ્યારે આવો સમૂહ ધરાવતા મિથાઇલ કીટોન હોય અથવા બોલું છું ધ્યાન રાખજો CH3 CHOH આવો વિભાગ ધરાવતા આલ્કોહોલ સંયોજનો હોય, આવો વિભાગ ધરાવતા આલ્કોહોલ સંયોજનો હોય તો આનું પણ ઓક્સિડેશન થવાનું પહેલા, જેને કારણે એનું આમાં જ રૂપાંતર થઈ જવાનું. જો માનો કે આપણે આવું કોઈ સંયોજન લઈએ છે, જોજો બરોબર. આપણે ઇથેનોલ લીધો માનો કે CH3CH2OH ઇથેનોલ. તો ઇથેનોલ નું પહેલા ઓક્સિડેશન થઈ જાય, જેમાંથી આવું બની જાય, આના ઓક્સિડેશન થી શું બની જાય? તો CH3CH ડબલ બોન્ડ. આપણી શરત છે કાર્બોનિલ સમૂહનો કાર્બન ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ ધરાવતો હોવો જોઈએ. તો હવે આના ઓક્સિડેશન થી આ બને, ત્યારબાદ એ આયોડોફોર્મ પ્રક્રિયા આપશે. તેને આયોડિન સાથે આપણે NaOH ઉમેરી ગરમ કરીએ તો પીળા રંગના આયોડોફોર્મના અવક્ષેપ આપશે. ચલો એ જ રીતે અન્ય સંયોજનો કહું છું એ ધ્યાન રાખજો. CH3 CHOH CH3 આપણે લીધું પ્રોપેન્ટોલ. તો એનું ઓક્સિડેશન કરાવીએ તો શું બની જવાનું? એના ઓક્સિડેશન થી બની જશે મિત્રો CH3 C ડબલ બોન્ડ CH3. તો આ પણ મિથાઇલ કીટોન બની ગયો. માટે ત્યાર પછી એ પણ NaOH અને I2 સાથે આયોડોફોર્મના પીળા રંગના અવક્ષેપ આપશે. ચલો એ જ રીતે હું આમાં ચેન્જ કરી દઉં છું, ધ્યાન રાખજો. આ શું છે? પ્રોપેન્ટોલ.
પણ હું આવું કરી દઉં છું હવે C2H5 કરી દીધું મેં. ચલો આ શું થઈ ગયું હવે? તો આ બની ગયું બ્યુટેન ટોલ. ચલો બ્યુટેન ટોલ હોય તો એ વખતે ભલે ને આ C2H5 ગ્રુપ થઈ જવાનું, પણ એ વખતે હવે આ તરફનું ગ્રુપ કામ લાગશે. જુઓ આપણે તો ઓછામાં ઓછું એક મિથાઇલ સમૂહ C ડબલ બોન્ડો કાર્બોનિલ સમૂહ સાથે હોય એવા તમામ કીટોન આપશે, તમામ કીટોન આપશે. તો ભલે ને આ આલ્કોહોલ છે, પણ આલ્કોહોલ જે છે બ્યુટેન ટોલ છે તો એના ઓક્સિડેશન થી આ બનશે, માટે મિથાઇલ કીટોન છે જ, માટે આપશે પ્રક્રિયા. ચલો એને બદલે હું આવું કરું છું, જો ચેન્જ કરું છું. હજુ હું અહીંયા માનો કે આવું ચેન્જ કરું છું C3H7. મેં જુદું પાડવાને બદલે ભેગું લખ્યું છે. સળંગ છે, માનો કે સળંગ છે એવો અર્થ કરીએ છે આપણે. આવું કરી દઈએ. જુઓ આખું સૂત્ર અહીંયા જુદું પાડું છું. CH3 CHOH પછી CH2 CH2 CH3 છે માનો કે, એટલે કે પેન્ટેન ટોલ છે, પેન્ટેન ટોલ. તો આનું ઓક્સિડેશન કરીએ તો શું બની જાય? હવે હું ડાયરેક્ટ કરતા હું છું. જુઓ આ H જતો રહે, આ H જતો રહે, અહીંયા ડબલ બોન્ડ આવી જાય પેન્ટેન ટોલ થી. તો હવે આ પણ મિથાઇલ કીટોન બન્યો, માટે એ પણ આઇડોફોર્મ કસોટી આપશે. પણ પેન્ટેન 3 ઓલ હોય તો આઇડોફોર્મ ના આપે. કોણ ના આપે? પેન્ટેન 3 ઓલ. કેમ ના આપે? કોજો પેન્ટેન 3 ઓલ માં મિત્રો આવું બની જાય. અહીંયા જે છે એ આવું હોય. આ પેન્ટેન 3 ઓલ થયું. હવે એનું ઓક્સિડેશન થવાથી આ દૂર થાય, આ દૂર થાય, અહીંયા ડબલ બોન્ડ રચાય, જેથી હવે જે છે એમાં મિથાઇલ કીટોન નથી. જુઓ હવે આ જે છે ઇથાઇલ ગ્રુપ થઈ ગયો, આ ઇથાઇલ ગ્રુપ થઈ ગયો, માટે હવે એ પેલી શરત સંતોષાશે નહીં. માટે પેન્ટેન 3 ઓલ હોય તો તે આ જે છે એ આઇડોફોર્મ કસોટી આપી શકે નહીં. એ જ રીતે મિથેનાલ હોય તો એ પણ આઇડોફોર્મ નહીં આપે. આપણી શરત છે કે જેના બંધારણમાં કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે ઓછામાં ઓછો એક CH3 સમૂહ હોય તેવા આલ્ડીહાઇડ કે મિથાઇલ કીટોન. આલ્કોહોલ હોય તો આવો જ હોય, જેના 2 નંબરના કાર્બન ઉપર જ OH આવેલો હોય તો તેના ઓક્સિડેશન થી આવું બની જવાનું હંમેશા. માટે એ વખતે પણ આઇડોફોર્મ કસોટી મળશે. આયોડીન ઉમેરીશું, NaH ઉમેરીશું, ગરમ કરીશું તો ત્યારે આઇડોફોર્મના પીળા રંગના અવક્ષેપ મળશે. તો આ મિથાઇલ કીટોન સંયોજનોનું હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન. આ ખૂબ અગત્યનું મિત્રો. ચલો હવે આના ઉપર આધારિત એક કોયડો છે, એના ઉપર આવીએ છીએ આપણે, જે 12.4 છે. કોયડો 12.4. ચલો એમાં એવું કહ્યું છે એક કાર્બનિક સંયોજન A, સંયોજન A કયું છે? ચલો એનું સૂત્ર આપ્યું છે C8H8O છે. તે 2,4-DNP, 2,4-DNP. ચલો આનો અર્થ થશે 2,4-ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝીન. જ્યારે પ્રક્રિયા કરશે એસિડ ઉદ્દીપકની હાજરીમાં કોઈ પણ આલ્ડીહાઇડ કે કીટોન સાથે, ત્યારે તેમાંથી H2O દૂર થશે અને એ વખતે જે પ્રક્રિયાઓ આપશે એ દરમિયાન 2,4-DNP વ્યુત્પન્ન બનશે. આ વ્યુત્પન્ન એ પીળો અથવા નારંગી અથવા લાલ રંગનો હોય, પીળો, નારંગી અથવા લાલ રંગનો હોય. અહીંયા આપણને એવું આપેલું છે એક કાર્બનિક સંયોજન A જેનું આણ્વીય સૂત્ર C8H8O છે, જે 2,4-DNP પ્રક્રિયા સાથે નારંગી લાલ અવક્ષેપ આપે છે. ચલો આની સાથે નારંગી લાલ અવક્ષેપ જો આપતો હોય તો એનો અર્થ એવો થયો કે આપેલું સંયોજન એ આલ્ડીહાઇડ
અથવા કીટોન હોવું જોઈએ. આપેલું સંયોજન શું બોલું છું? આ વ્યુત્પન્ન માટે આપેલું સંયોજન આલ્ડીહાઇડ અથવા કીટોન, આલ્ડીહાઇડ અથવા કીટોન હોવું જોઈએ આપેલું. ચલો આગળ વધીએ છીએ. જો કે તે ટોલેન્સ કે ફેલિંગ પ્રક્રિયકનું રિડક્શન કરતા નથી. ચલો હવે ટોલેન્સ પ્રક્રિયક હોય તો એલિફેટિક આલ્ડીહાઇડ હોય કે એરોમેટિક આલ્ડીહાઇડ હોય, બંનેનું ઓક્સિડેશન થાય. પણ અહીંયા તો આપણે એવું કહ્યું છે ટોલેન્સ કે ફેલિંગ પ્રક્રિયકનું રિડક્શન કરતા નથી. ટોલેન્સ કે ફેલિંગ પ્રક્રિયકનું રિડક્શન થાય એનું પોતાનું, એટલે કે આલ્ડીહાઇડ હોય તો તેનું પોતાનું ઓક્સિડેશન થાય. હવે મિત્રો એ આલ્ડીહાઇડ હોય તો થાય, પણ આપણને તે એવું કહે છે કે રિડક્શન કરતા નથી. એટલે એનો અર્થ એવો થયો કે આપેલા સંયોજન એ આલ્ડીહાઇડ નથી. જો હવે હું બદલતો જાઉં છું, આપેલું સંયોજન એ આલ્ડીહાઇડ નથી, એટલે કીટોન જ હોવું જોઈએ. હવે ફિક્સ થઈ ગયું. ચલો પછી શું કહે છે જોજો. તેથી તે કીટોન જ હોવા જોઈએ. પછી એ આયોડોફોર્મ કસોટી પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા આપે છે. ચલો આયોડોફોર્મ કસોટી પ્રત્યે આ એ જે છે એ પ્રતિક્રિયાત્મકતા આપે છે. હવે આયોડોફોર્મ સાથે કોણ પ્રતિક્રિયાત્મકતા આપે? તો આપણી આ શરત જેમાં હોય તે. એટલે એનો અર્થ એવો થયો કે આ જે છે કીટોન છે, એટલું જ નહીં તે મિથાઇલ કીટોન હોવો જોઈએ. એટલે હવે શું લઈએ છે આપણે? મિથાઇલ કીટોન હોવો જોઈએ. બરોબર, મિથાઇલ કીટોન હોવો જોઈએ. ચલો પછી આગળ એવું છે એનું આણ્વીય સૂત્ર. ચલો તે આયોડીન સાથે ગરમ કરતા પીળા અવક્ષેપ આપે છે. એટલે એનો અર્થ એવો થયો કે તે શું હોવું જોઈએ? તો તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની હાજરીમાં તેને આયોડીન સાથે ગરમ કરતા પીળા અવક્ષેપ આપે છે, માટે મિથાઇલ કીટોન હોવો જોઈએ. એટલે કે તેના બંધારણમાં શું હોવું જોઈએ? COCH3. અર્થ આવો થયો. ચલો પછી આગળ એ રીતનું છે જોજો. એટલે મિથાઇલ કીટોન હશે એ નક્કી થઈ ગયું. આ સંયોજન ટોલેન્સ અથવા ફેલિંગ પ્રક્રિયકનું રિડક્શન કરતા નથી. એટલે એનો અર્થ એવો થયો કે આલ્ડીહાઇડ નથી, કીટોન તો છે. ચલો પછી કહે છે બ્રોમિન જળ અથવા બેયર પ્રક્રિયકનો રંગ દૂર કરતા નથી. હવે બ્રોમિન જળનો રંગ કોણ દૂર કરે મિત્રો? તો જે સંયોજનો એલિફેટિક દ્વિબંધ ધરાવતા આલ્કીન કે આલ્કાઇન સંયોજનો હોય, ખાસ કરીને આલ્કીન, તો તે આ જે બ્રોમિન જળનો બદામી પીળો રંગ દૂર કરશે. એ ઉપરાંત બેયર કસોટી પણ આપે. બેયર કસોટી એટલે મંદ જલીય KMnO4નું જાંબલી રંગનું દ્રાવણ હોય તો એનો જાંબલી રંગ દૂર કરે. કોણ દૂર કરે? તો એલિફેટિક અસંતૃપ્ત દ્વિબંધવાળા સંયોજનો. પણ આપણને એવું કહે છે અહીંયા કે તે બ્રોમિન જળ અથવા બેયર પ્રક્રિયકનો રંગ દૂર કરતા નથી. એટલે એનો અર્થ એવો થયો કે આપેલું સંયોજન જે છે એ એલિફેટિક દ્વિબંધ ધરાવતું નથી. બરોબર, દ્વિબંધ એલિફેટિક દ્વિબંધ એવો શબ્દ વાપરીએ છીએ. એલિફેટિક એટલે કે આલ્કીન નથી. એલિફેટિક એટલે કે આલ્કીન, દ્વિબંધ નથી, દ્વિબંધ નથી. અર્થ એવો થયો. શાના ઉપરથી નક્કી કર્યો? બ્રોમિન જળ સાથે કે બેયરની કસોટી આપતું નથી માટે. ચલો એટલે એનો અર્થ એવો થયો. પછી શું કહે છે જોજો. બેયર પ્રક્રિયકનો રંગ દૂર કરતા નથી. ક્રોમિક એસિડ સાથે ઉગ્ર ઓક્સિડેશન થી C7H6O2 આણ્વીય સૂત્ર ધરાવતો કાર્બોક્સિલિક એસિડ આપે છે. ચલો હવે બી કયું છે? C7H6O2 આ આણ્વીય સૂત્ર ધરાવતો કાર્બોક્સિલિક એસિડ આપે છે. ચલો કાર્બોક્સિલિક એસિડ આપે છે. ક્યારે? તો જ્યારે ઉગ્ર ઓક્સિડેશન થાય ત્યારે.
ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિ, ઉગ્ર પ્રક્રિયા એટલે એનો અર્થ એવો થયો કે આપેલું સંયોજન એરોમેટિક કીટોન હોવો જોઈએ. કયો હોવો જોઈએ? એરોમેટિક કીટોન. કારણ કે એરોમેટિક કીટોન હશે. જો કીટોન સંયોજનોનું ઓક્સિડેશન માટે ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિ જોઈએ પહેલી એટલે અર્થ એવો થઈ ગયો કે કીટોન તો હશે જ. આપણે આવું આગળ કરી દીધું કે મિથાઇલ કીટોન પણ હશે. ચલો હવે આપણે C8 છે તો એમાંથી બે કાર્બન તો ગયા જ, બે કાર્બન ગયા એટલે એનો અર્થ એવો થયો કે બાકીના કાર્બન 6 હોવા જોઈએ. ચલો બાકીના કાર્બન 6 હોય તો એ એરોમેટિક વલય હોવો જોઈએ. ચલો એરોમેટિક વલય માટે એ આવું હોવું જોઈએ મિત્રો. ચલો એમાં આ બેન્ઝીન રિંગ લીધી આપણે. આ જગ્યાએ હું આવું કરી દઉં C ડબલ બોન્ડ O અને આ CH3 લીધું આપણે, માનો કે CH3. તો હવે જુઓ કાર્બન 6 7 અને 8 બરોબર 8 હાઇડ્રોજન કણો તો 5 3 8 હાઇડ્રોજન 8 એક ઓક્સિજન એટલે આ સંયોજન કયું બની ગયું મિત્રો? એક. તો એનું બંધારણ આ જ હોવું જોઈએ જેને શું કહેવાશે? એસિટોફિનોન. એસિટોફિનોન હોવું જોઈએ. હવે જો એની આ પ્રક્રિયા હું બતાવું છું. તો એની આવી પ્રક્રિયા આપણે જ્યારે જોઈએ NH2 NH, ચલો પછી આ બેન્ઝીન રિંગ છે. ચલો પછી અહીંયા NO2 છે અને આ સ્થાને NO2 છે. આનું નામ થશે 2,4 ડાયનાઇટ્રો. 2,4 ડાયનાઇટ્રો. NO2 બે છે કે 2,4 ડાયનાઇટ્રો. ચલો પછી ફિનાઇલ, પછી હાઇડ્રેઝીન. ચલો હવે એની H+ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થાય ત્યારે પાણીનું અણુ દૂર થઈ જાય. આ બે હાઇડ્રોજન, આ ઓક્સિજન H2O તરીકે દૂર થઈ જાય. પણ H2O તરીકે દૂર થવાથી આવું બની જવાનું મિત્રો. ચલો C, આ CH3 છે એમને જ, આ ડબલ બોન્ડ એની સાથે અહીંથી જોડાય NH, NH પછી આ બેન્ઝીન રિંગ. ચલો એના 2 સ્થાન ઉપર NO2 અને 4 સ્થાન ઉપર NO2. આને જ કહ્યું છે 2,4-DNP જે નારંગી લાલ રંગના અવક્ષેપ સ્વરૂપે આપણને મળે છે. હું શરૂઆતમાં આપીશ મિત્રો. તો એ પ્રક્રિયા છે. ચલો પછી આપણને એટલે એનો અર્થ એવો થયો એ તરીકે આ ફિક્સ થઈ ગયું. ચલો હવે બી તરીકે આપણને એવું કહ્યું છે કાર્બોક્સિલિક એસિડ. તો જુઓ C ડબલ બોન્ડ O CH3 એસિટોફિનોન છે. ચલો હવે એની પ્રક્રિયા આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા કયો લેવાનો છે? ક્રોમિક એસિડ. એટલે તો H2CrO4 ક્રોમિક એસિડ. એના દ્વારા ઓક્સિડેશન કરાવીએ છે. તો હવે આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે મિત્રો, ઓક્સિડેશન થઈ જવાનું. ચલો હવે આ ક્યારે બને? તો સોડિયમ ડાઇક્રોમેટમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરીએ ત્યારે એમાંથી આ ક્રોમિક એસિડ બની જાય મિત્રો. જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિ એટલે આપણે ગરમ કરીશું ત્યારે આમ ઓક્સિડેશન થવાથી આવું બની જાય. અહીંયા COOH ગ્રુપ COOH. ચલો આ બની ગયું એક બેન્ઝોઇક એસિડ બની ગયું. તો આ બી જે છે હોવું જોઈએ બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ બરોબર. બી તરીકે બેન્ઝોઇક એસિડ હોવું જોઈએ જે કાર્બોક્સિલિક એસિડ. એનો આણ્વીય સૂત્ર આ થવાનું C6 ને 7 C7 H6. ચલો H આ 5 અને એક આ 6 O2 તો એ કાર્બોક્સિલિક એસિડ હોવો જોઈએ. ચલો આમાં આપણે NaOH અને I2 ઉમેરી ગરમ કરીશું ત્યારે શું બને મિત્રો? તો આ મિથાઇલ કીટોન હોવાને કારણે તે હાઇડ્રોફોર્મ કસોટી આપે એટલે એમાં આવું બની જાય.
C ડબલ બોન્ડ O ONA સોડિયમ બેન્ઝોઇટ બની જાય, અહીંથી તૂટી જાય. આ બને એનો સોડિયમ કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર બને એટલે આ સોડિયમ બેન્ઝોઇટ બન્યો. અને બીજું બનવાનું અહીંયા આયોડોફોર્મ એટલે કે CH3 એના પીળા રંગના અવક્ષેપ મળે. આ પીળા અવક્ષેપ શું કહેવાશે ને? આયોડોફોર્મ. આયોડોફોર્મના પીળા અવક્ષેપ મળશે. તો આ કોયડો મિત્રો ખૂબ અગત્યનો છે, વ્યવસ્થિત સમજીને તૈયાર કરવાનો. ચલો હવે આવવું છે આપણે આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ. આ પણ ખૂબ જ અગત્યનું છે મિત્રો. આપણે ત્રણ પ્રક્રિયાઓ મેઇન જોઈ કે આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ, ત્યારબાદ લીધી રિડક્શન પ્રક્રિયાઓ અને ત્રીજી લીધી ઓક્સિડેશન પ્રક્રિયાઓ. હવે આપીએ છે ચોથો ક્રમ આપીએ છે. હવે એને કહેવાશે આલ્ફા H પરમાણુ ને કારણે થતી પ્રક્રિયાઓ. ચલો ફરીથી એકવાર બોલું છું. ચોથા ક્રમની પ્રક્રિયા લઈએ છે આલ્ફા H પરમાણુ, આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ને કારણે થતી પ્રક્રિયાઓ. પરમાણુના કારણે થતી પ્રક્રિયાઓ. ચલો આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય, બંને કાર્બોનિક સંયોજનો છે. પહેલી તો વાત. ચલો અહીંયા હું કેવી રીતે લખું છું એ જોજો. આ C, અહીંયા મેં આ ડબલ બોન્ડ O લખી દીધું. ચલો અહીંયા જે શું આ રીતે કરી દઉં છું. આપણે ડબલ બોન્ડ O નીચે રાખી કે ઉપર લખીએ, ગમે તે બાજુ ઉપર કરી દઉં છું. આવું કરી દઉં. આ C, આ ડબલ બોન્ડ O અને આ. ચલો હવે આ કાર્બન જે છે એ આલ્ફા કાર્બન, બરોબર? ચલો એ આલ્ફા કાર્બન ઉપર ઓછામાં ઓછો એક H પરમાણુ હોવો જોઈએ. આ ગમે તે હોય, આ ગમે તે, બરોબર? આ H હોય તો આપણને વાંધો નથી, એ ગમે તે સમૂહો હોય એવો શબ્દ વાપરું છું. પણ આ જે છે એને કહેવાશે આલ્ફા H. આલ્ફા કાર્બન કહેવાય, આલ્ફા કાર્બન, બરોબર? આલ્ફા કાર્બન ઉપર આવેલો H એ આલ્ફા H કહેવાશે. આ આલ્ફા H એ એસિડિક ગુણધર્મ ધરાવે છે. હવે આવું થવાનું મિત્રો. ચલો જ્યારે કોઈ બેઝ છે, કોઈ ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયક એવું કહું છું. ચલો આ બી ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયક છે. ચલો ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયક હોય ત્યારે એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોવાનું. ચલો એ ઇલેક્ટ્રોન યુગ્મ આ હાઇડ્રોજનને મળે છે, આમ આક્રમણ કરે છે, જેને કારણે આ બંધ તૂટી જવાનો મિત્રો. ચલો આ બંધ તૂટે છે, એ બંધના બંને ઇલેક્ટ્રોન કાર્બન ઉપર શિફ્ટ થાય છે. બેટા કાર્બન ઉપર શિફ્ટ થાય છે, જેને કારણે આવું બનવાનું. ચલો અહીંયા જે છે આવું થઈ ગયું. આ C, આ ડબલ બોન્ડ O. ચલો આ C, ચલો આ બંધ છે એમને, આ બંધ છે એમને, બરોબર? અને હવે આના ઉપર ચાર્જ આવવાનો માઈનસ, કારણ કે બંને ઇલેક્ટ્રોન એની પાસે આવી. અહીંયા ઇલેક્ટ્રોન બતાવો હોય તો બતાવાય, અથવા તો -4. -4 નો અર્થ થશે ઇલેક્ટ્રોન યુગ્મ એની પાસે આવી ગયો, અર્થ એવો થશે. આ બે જોડાઈને દૂર થઈ જશે. આ બંધ તૂટ્યો એને H+ મુક્ત કરી દીધો. H+ મુક્ત કરી દીધો, Hb તરીકે દૂર થઈ ગયો. આ જે બની ગયો એનો સંયુગ્મી બેઝ કહેવાશે. આ સંયુગ્મી બેઝમાં કાર્બન ઋણાયન છે, માટે એને કહેવાશે કાર્બેનાયન. કાર્બેનાયન, એનાયન એટલે ઋણાયન, કાર્બેનાયન કાર્બન ઋણાયન હોવાને કારણે. ચલો હવે એમાં સંસ્પંદનની ઘટના થાય છે મિત્રો. એટલે આમ ડબલ આપણે એરો બતાવીશું. સંસ્પંદનની ઘટના દરમિયાન આવું બનશે. આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અહીંયા ડબલ બોન્ડમાં ફેરવાય છે, ત્યારે આ ડબલ બોન્ડ તૂટે છે અને આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર શિફ્ટ થશે, જેને કારણે આવું બની ગયું. આ C, આ ડબલ બોન્ડને બદલે સિંગલ
સિંગલ બોન્ડ બની ગયો. એ ઓક્સિજન ઉપર હવે ચાર્જ થઈ ગયો માઈનસ. પેલો માઈનસ ચાર્જ અહીંયા આવી ગયો, ઇલેક્ટ્રોન યુગ્મ ત્યાં આવી ગયો. ચલો હવે અહીંયા ડબલ બોન્ડ માં ફેરવાય, આ C અને આ જેમ છે એમ મળે. તો આ રીતની નિપજ બનશે. આ કાર્બન આયન જ્યારે આ કહેવાશે ઇનોલેટ આયન. ઇનોલેટ આયન. તો કાર્બન આયન અને ઇનોલેટ આયન એટલે કે મૂળ જે સંયોજન છે તેના સંયુગી બેઝમાં આવી સંસ્પંદનની ઘટના કાર્બન આયન અને ઇનોલેટ આયન વચ્ચે થશે, જેને કારણે તેની સ્થાયીતા વધે છે, જેને કારણે આ આલ્ફા H એ વધુ એસિડિક લક્ષણ દર્શાવે છે, જેને કારણે વિવિધ પ્રક્રિયાઓ થાય છે. ચલો આ આલ્ફા હાઇડ્રોજન પરમાણુને કારણે થતી પ્રક્રિયાઓ ફરીથી બોલું છું. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓની એસિડિકતા માટે જવાબદાર છે. ચલો એમાં આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો આલ્ફા હાઇડ્રોજનના એસિડિક સ્વભાવને કારણે અનેક પ્રક્રિયાઓ આપશે. કાર્બોનિલ સમૂહ જે છે એ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક અસર, કાર્બોનિલ સમૂહની પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક અસર ને કારણે આવું બનવાનું મિત્રો. અને સંયુગી બેઝનું સંસ્પંદન સ્થાયીકરણને કારણે કાર્બોનિલ સંયોજનોના આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓ એસિડિકતા ધરાવે છે. આ કાર્બોનિલ સંયોજનો ચાહે આલ્ડીહાઇડ કે કીટોન હોય, એના આલ્ફા હાઇડ્રોજન પરમાણુ શા માટે એસિડિક છે? તો ફરીથી એક વાર બોલું છું. કાર્બોનિલ સમૂહનો કાર્બન પરમાણુ જે છે, કાર્બોનિલ સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી હોવાને કારણે તેના આ રીતે સંયુગી બેઝ જે બને છે, જેમાં સંસ્પંદનને કારણે તેનું સ્થાયીકરણ થાય છે, જેને કારણે તેનો આલ્ફા H પરમાણુ એસિડિક લક્ષણ પ્રાપ્ત કરે છે, જેથી વિવિધ અનેક પ્રક્રિયાઓ આપે છે. ચલો એમાંની એક પ્રક્રિયા આપણે લઈએ છે આલ્ડોલ સંગનન. ચલો મિત્રો હવે હું આલ્ડોલ સંગનન ઉપર આવું. આલ્ડોલ સંગનન આ ટૂંકમાં ખૂબ અગત્યની છે. નીટ જેડબલઈ માટે પણ અગત્યનો મુદ્દો છે. બરોબર, વ્યવસ્થિત રીતે સમજીશું. ચલો અહીંયા એક શરત છે કે આલ્ફા H પરમાણુ ઓછામાં ઓછો એક હોવો જ જોઈએ. આલ્ફા H પરમાણુ ધરાવતા આલ્ડીહાઇડ ના બે સમાન અણુ અથવા કીટોન ના બે સમાન અણુઓ જ્યારે મંદ બેઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા પામશે ત્યારે આલ્ડોલ નિપજ બનાવે છે. ચલો એ આલ્ડોલ નિપજ શું છે બતાવું છું. જુઓ, દાખલા તરીકે આપણે CH3CHO લઈએ છીએ. CH3CH ડબલ બોન્ડ O. આ મેં લીધું એ એસિટાલ્ડીહાઇડ છે, ઇથેનોલ છે. ઇથેનોલ. ચલો ઇથેનોલ જે છે એના બે અણુ હું રિસર્ચથી જુદા બતાવી દઉં છું. ચલો આવું કરી દઉં છું. આ ડબલ બોન્ડ O નીચે લઈ લઉં. બીજો પણ ઇથેનોલનો જ અણુ લઉં છું, CH3CHO. હવે સમજો, અહીંયા પ્રથમ અણુ જે હોય એનો કાર્બોનિલ સમૂહનો કાર્બન બીજા અણુના આલ્ફા કાર્બન સાથે જોડાતો હોય છે. ફરીથી એક વાત બોલું છું. જે પ્રથમ અણુ હોય એનો કાર્બોનિલ સમૂહનો કાર્બન બીજા અણુના આલ્ફા કાર્બન સાથે જોડાતો હોય છે. હવે આપણે આ બે વચ્ચે બંધ બનાવવો છે. તો આ બે વચ્ચે આમ સીધો બંધ ના બની જાય મિત્રો, નહીતર આ કાર્બનના બંધની સંખ્યા વધી જાય. પણ હવે આવું ચેન્જ થવાનું. અહીંથી એક H અહીં આવશે.
તો આ રીતે જ્યારે મંદ બેઝ તરીકે NaOH અથવા KOH અથવા આપણે લઈ શકીએ BaOH ટ્વાઇસ પણ એની સાથે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે આવું બનશે CH3 ચલો પછી આ CH મેં એમને લખ્યો અહીંયા જે છે હું O સાથે આમાંનો H જોડી દઉં છું જોજો O સાથે H જોડી દીધો જુઓ O સાથે H જોડી દીધો તો હવે અહીંયા CH2 પછી CH જે અહીંયા જોડાઈ જશે CH2 CH4 મિત્રો આ એની નિપજ બની ગઈ જે આલ્ડોલ નિપજ કહેવાશે આ એક આલ્ડોલ નિપજ છે કોમન નામ બોલું છું જોજો આલ્ડીહાઇડ છે એનો આલ્ફા કાર્બન આ બીટા કાર્બન ઉપર OH હોવાથી બોલાશે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ જે આલ્ડોલ નિપજ તરીકે ઓળખાશે હવે સવાલ એક છે કે આલ્ડોલ શબ્દ કેમ છે તો જેમાં આલ્ડીહાઇડ સમૂહ પણ છે અને આલ્કોહોલ સમૂહ પણ છે આલ્કોહોલ સમૂહનો ઓલ લાગ્યો પાછળ આલ્ડીહાઇડની પાછળ આલ્કોહોલ સમૂહનો ઓલ જોડ્યો એટલે શું બોલાય આલ્ડોલ નિપજ તો આ આલ્ડોલ નિપજ બની ગઈ કહેવાશે કોમન લખું છું અહીંયા ધ્યાન રાખજો અત્યારે આલ્ડોલ નિપજ છે ચલો અહીંયા જે છે એ નામ બનાવું છું જનરલ તો આ ફરીથી બોલું છું આ સમૂહ પછીનો આલ્ફા બીટા અને બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ બન્યો મિત્રો ચલો હવે તેની પ્રક્રિયા સેકન્ડ સ્ટેજ એને ગરમ કરીએ છે ત્યારે પાણીનો અણુ દૂર થાય એ વખતે જે આલ્ફા H છે આલ્ફા H ત્યાંથી H જાય આ OH જાય H2O તરીકે દૂર થઈ જવાનું જેથી હવે આવું બની ગયું CH3CH જો હવે આ એમને રહેશે અહીંયા શું થવાનું પણ ડબલ બોન્ડ બનશે મિત્રો આ સ્થાને ડબલ બોન્ડ ફેરવાશે અહીંયા CH હવે CHCHO આ અંતિમ નિપજ બની ગઈ એ અંતિમ નિપજ અસંતૃપ્ત આલ્ડીહાઇડ છે જો દ્વિબંધ વાળો આલ્ડીહાઇડ છે એટલે અસંતૃપ્ત આલ્ડીહાઇડ છે આનું નામ બોલીએ આપણે તો IUPAC નામ આવું થવાનું મિત્રો IUPAC નામ બોલું છું 1 2 3 અને 4 કાર્બન છે 2 નંબર પછી ડબલ બોન્ડ છે માટે એને કહેવાશે બ્યુટ 2 ઇનાલ બન્યું મિત્રો એ બ્યુટ 2 ઇનાલ બન્યું બરોબર ધ્યાન રાખજો આ જે છે એ બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કોમન નામ કયું પણ આનું IUPAC નામ બનાવો તો IUPAC નામ શું થવાનું મિત્રો 1 2 3 નંબર ઉપર હોય છે એટલે 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ એનું પોતાનું IUPAC નામ છે આમે જનરલ નામ લખ્યું છે બરોબર ધ્યાન રાખજો એટલે આ આલ્ડોલ નિપજ આ બંને જનરલ લખ્યા છે ને ગમે તે આલ્ડીહાઇડ હોય એમાં લખી શકો તમે પણ IUPAC નામ તો આવું થવાનું આનું 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ જ્યારે આ બન્યું એ શું કહેવાશે બ્યુટ 2 ઇનાલ હવે આ મે આલ્ડીહાઇડ લીધા બંને આમાં ધ્યાન એ રાખવાનું ડિટેલમાં જઉં છું જોજો આમાં પ્રથમ જે અણુ લીધો હોય આપણે એનો કાર્બોનિલ સમૂહનો કાર્બન એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે ઇલેક્ટ્રોન અનુરાગી આ ઇલેક્ટ્રોન અનુરાગી છે મિત્રો જ્યારે આ જે છે જે આપણે આ અસર બતાવી એની પર આધારિત છે એટલે કે આલ્ફા કાર્બન જે જોડવાનો હોય એ હોય કેન્દ્રાનુરાગી ફરીથી બોલું છું જે આલ્ફા કાર્બન હોય એ કેન્દ્રાનુરાગી જ્યારે જે કાર્બોનિલ સમૂહનો કાર્બન એ ઇલેક્ટ્રોન અનુરાગી પહેલો અણુ જે હોય એનો કાર્બોનિલ સમૂહનો કાર્બન બીજા અણુના આલ્ફા કાર્બન સાથે જ જોડાય આ બરોબર ધ્યાન રાખવાનું આ જે બનશે એમાં CHO ગ્રુપ અને OH બંને આલ્ડીહાઇડ અને OH ગ્રુપ હોવાથી એને કહેવાશે આલ્ડોલ નિપજ જે હંમેશા બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ હોય એને ગરમ કરીએ એટલે પાણીનો અણુ દૂર
સમૃદ્ધ આલ્ડીહાઇડ બનશે. હવે મિત્રો હું કીટોન બનાવી દઉં છું. જોજો આલ્ડીહાઇડ લીધું પણ એને બદલે કીટોન બનાવી દઉં છું. આટલું જ ચેન્જ કરું છું. જોજો બરોબર ધ્યાન રાખજો. હું આને CH3 કરી દઉં. ચલો નીચે લખી દઉં CH3C. આ CH3 કર્યું મેં. આ ડબલ બોન્ડ O લખ્યું. ચાલો બીજું અણુ લખું છું એ જોજો CH3CO CH3. આ મેં કીટોન લીધો. આ બંને કીટોન સરખા જ છે મિત્રો પણ મેં લખ્યા છે બે જુદી જુદી રીતે. કેમ એ કહી દઉં. પ્રથમ અણુનો કાર્બોનિલ સમૂહનો કાર્બન બીજા અણુના આલ્ફા કાર્બન સાથે જોડાવવો જોઈએ. માટે આપણે ગોઠવણી એ રીતે કરવી પડશે. ફરીથી બોલું છું. પ્રથમ અણુનો કાર્બોનિલ સમૂહનો કાર્બન એ બીજા અણુના આલ્ફા કાર્બન સાથે જોડાવવો જોઈએ. ચલો આની પ્રક્રિયા મંદ BaOH ટ્વાઇસ લઈએ છે. મંદ BaOH ટ્વાઇસ KOH પણ લઈ શકાય એકવાઇસ. ચલો હવે આવું બનવાનું મિત્રો. આ બે વચ્ચે બંધ બનાવવાનો પણ બંધ ડાયરેક્ટ નહીં બને. શું થશે પેલા જેવું જ. અહીંથી H અહીંયા આવશે. એક H અહીંયા આવશે. ડબલ બોન્ડ નો સિંગલ બોન્ડ થશે. જેથી આવી નિપજ બને CH3 C CH3 પછી આ O સાથે H જોડાઈ જાય. જુઓ O સાથે H. પછી CH2CO CH3 CH2CO CH3. આ જે બની ગયું મિત્રો એમાં કીટોન સમૂહ આ આલ્ફા કાર્બન આ બીટા કાર્બન એટલે આ બીટા હાઇડ્રોક્સી કીટોન બોલાય. બીટા હાઇડ્રોક્સી કીટોન જેમ પેલું કયું હતું બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ તો આ કહેવાય બીટા હાઇડ્રોક્સી કીટોન. આમાં કીટોન સમૂહ અને આલ્કોહોલ સમૂહ બંને સાથે છે માટે તેને બોલાય છે કીટોલ. કીટાલ નહીં. કીટાલ આપણે આગળ આવ્યું હતું જેમાં ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે આલ્ડીહાઇડની પ્રક્રિયા જ્યારે થાય ત્યારે ચક્રીય રચના ધરાવતા ઇથિલિન ગ્લાયકોલ કીટાલ બનાવ્યું હતું. ત્યાં કીટાલ હતું. આ શું છે કીટોલ છે પણ એ બીટા હાઇડ્રોક્સી કીટોલ છે વાસ્તવમાં. એ એક એની પ્રક્રિયા અને આલ્ડીહાઇડની પ્રક્રિયા સમાન હોવાને કારણે આ પણ ભલે ને કીટોલ હોવા છતાં એ આલ્ડોલ નિપજ જ ગણાય છે. માટે આલ્ડોલનો જ ભાગ છે. હવે એને ગરમ કરીએ એટલે પાણીનો અણુ દૂર કરી દેવાનો. સંગનન પ્રક્રિયા એટલે સેકન્ડ સ્ટેપ. એ સંગનન પ્રક્રિયા પાણીનો અણુ દૂર થાય તે પહેલી પ્રક્રિયા આલ્ડોલ. બીજી પ્રક્રિયા જે છે એ સંગનન. સંગનન દરમિયાન પાણીનો અણુ દૂર કરવાનો. આ OH દૂર થાય. આ આલ્ફા કાર્બન એના ઉપરથી H દૂર કરી દેવાનો. એ બે વચ્ચે ડબલ બોન્ડ કરી દેવાનો CH3 C CH3. ચલો અહીંયા ડબલ બોન્ડ CH CO CH3. જો શું કર્યું આપણે અહીંથી OH ગયો અહીંથી H ગયો. H2O તરીકે દૂર થઈ ગયો. આ જે બનેનું નામ બનાવી દો મિત્રો. શું થઈ જશે તો 1 2 3 4 નંબર ઉપર મિથાઇલ છે એટલે 4 મિથાઇલ. બરોબર 4 મિથાઇલ. પછી 3 નંબર પર ડબલ બોન્ડ છે એટલે 3 ઇન પછી 2 ઓન. હા એક મિનિટ 1 2 3 4 ને 5 છે એટલે પેન્ટ 3 ઇન કેવું હશે. પેન્ટ 3 ઇન 2 ઓન. જ્યારે પેલાનું નામ શું હતું પેલાનું નામ હતું 1 2 એટલે કે બ્યુટ પછી 2 ઇનાફ બ્યુટ 2 ઇનાફ. જ્યારે આ બન્યું 4 મિથાઇલ પેન્ટ 3 ઇન 2 ઓન. તો મિત્રો આ રીતે આલ્ડોલ સંગનન ખૂબ અગત્યનું વ્યવસ્થિત રીતે લખીને તૈયાર કરજો. નીટ જેડબલઈ માટે પણ કઈ નિપજો બને એ પૂછી શકશે. વિવિધ સંયોજનો અહીંયા લઈ શકાય. ચલો આજે આટલે જ.